મોરબી તાલુકાના જેતપર ખાતે ચાલી રહેલા આ મરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. 8મા દિવસે આજે ઘોટુ ગામની મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી હતી અને સમર્થન જાહેર કર્યું હતું. મહત્ત્વની વાત એ છે કે મોરબી જિલ્લાના ગામોગામથી સરપંચો તેમજ અલગ અલગ લોકો સમર્થન જાહેર કરી રહ્યા છે. મોરબી જિલ્લા બહારથી પણ અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે અને સમર્થન જાહેર કરી રહ્યા છે. વીજપોલની લડત લાંબી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, જેથી કરીને સંયમ રાખવો પણ મહત્ત્વનો બન્યો છે. વીજપોલ કંપનીની દાદાગીરી સામે હવે ગાંધીગીરી ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ કંપનીનું બેસણું કરવામાં આવ્યું હતું, મુંડન કરાવવામાં આવ્યું હતું અને સાથે જ હવે રક્તદાન કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે રક્તદાનમાં પણ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. 5500થી વધુ રક્તની બોટલ એક જ દિવસે એકત્ર કરવામાં આવી હતી. અન્નદાતા હવે રક્તદાતા બન્યા છે અને રક્તની બોટલો એકત્ર કરી બીજાને લોકોને જીવનમાં સુવાસ ફેલાવી રહ્યા છે. ત્યારે આજે ઉપવાસ છાવણી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને સમર્થન જાહેર કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં 4થી વધુ ખેડૂતોની તબિયત લથડી ચૂકી છે અને સારવાર પણ લઈ ચૂક્યા છે. ત્યારે આજે અલગ અલગ તાલુકાઓમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે. આ લડાઈમાં મહિલાઓ પણ ખભે ખભો મિલાવી અને લડતમાં સહભાગી થઈ છે. ખાસ કરીને વાત કરીએ તો વીજપોલની દાદાગીરી સામે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. આજે આ મરણાંત ઉપવાસનો 8મો દિવસ છે, પરંતુ 10 દિવસો બાદ ગાંધીગીરીની આ લડાઈ સરદારગીરીમાં પલટાય તેવું ખેડૂતો દ્વારા વારંવાર જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા વારંવાર પ્રતિનિધિઓ મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતો શું નિર્ણય લે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. હાલ તો ઉપવાસ આંદોલન ચાલુ છે.